विकसित भारत संकल्प यात्रा 2024 मोदी की गारंटी अभियान से जुड़ी हुई पत्रकार परिषद दाहोद जिला भाजपा कार्यालय कमलम पर आयोजित करवाई गई थी। 2024 लोकसभा चुनाव के मद्देनजर भारतीय जनता पार्टी अलर्ट मोड में आ गई है। तब आपको बता दें कि विकसित भारत संकल्प यात्रा 2024 मोदी की गारंटी अभियान के तहत दाहोद जिला भाजपा कार्यालय कमलम पर पत्रकार परिषद आयोजित करवाई गई थी। दरअसल जेपी नड्डा की ओर से दिल्ली मुख्यालय से इस अभियान की शुरुआत करवाई गई है। तब दाहोद में भी इससे जुड़ी हुई पत्रकार परिषद आयोजित हुई थी, जिसमें गुजरात राज्य के कैबिनेट मंत्री कुबेरभाई डिंडोरकर, सांसद जशवंत सिंह भाभोर, राज्य मंत्री बचुभाई खाबड़, जिला भाजपा प्रमुख शंकरभाई आमलियार और अन्य कई अग्रणी मौजूद रहे थे। આજે પૂરા દેશમાં એ અભિયાનનું એની શરૂઆત થઈ છે। એના ભાગરૂપે અમારી દાહોદ લોકસભા ખાતે આજે મળ્યા છે અમારી વચ્ચે ઉપસ્થિત તમારા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, પ્રભારી શ્રી સતીશભાઈ, અમારા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, ઉમેદવારશ્રી બધા જ અમે મળ્યા, સાથે પત્રકાર મિત્રો, તમારા બધાનું સ્વાગત કરું છું। સવિશેષમાં મિત્રો, આપણે ભાજપના સંકલ્પ પત્ર 2024 માટે દેશભરથી અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે 1 કરોડ કરતાં વધારે લોકોના સૂચન અને સુઝાવ એકત્રિત કરવાનો અભિયાનનું અમારું જે ટાર્ગેટ છે એની શરૂઆત મિત્રો અમે આજે કરી રહ્યા છે। અને એના ભાગરૂપે દરેક લોકસભામાં 2 LED રથ જે ફરશે અને એમાં દરેક વ્યક્તિઓના, દરેક સમૂહના જે અલગ અલગ સમૂહ છે એમના તમામના સુઝાવ, સૂચન, સજેશન લઈને વિકસિત ભારત બને એમાં એમનું સજેશન જે આપવાનું છે આમ જનતા એ પણ આપશે। અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી 2014થી આજ દિન સુધીમાં 10 વર્ષમાં આપણી જે આપણો દેશ જે આર્થિક દ્રષ્ટિએ આર્થિક આપણે 11મા ક્રમ પર આપણે હતા અને એ આપણે આજે વધીને આજે 5મા ક્રમે આવ્યા છે। અને આ ત્રીજી ઇનિંગ છે। ત્રીજી ઇનિંગમાં દેશની જનતાએ મૂડ બનાવી લીધો છે અને આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી હેટ્રિક થવાની છે। અને એમાં આપણા ગુજરાતની પણ 26 સીટો આપણે જીતવાના છે, બહુ લીડથી, 5 લાખ ઉપરની લીડથી। પણ દાહોદની સીટ પણ આપણે હેટ્રિક આપણા સન્માનિત જશવંતસિંહ ભાભોર સાહેબને આપણે આપવાના છે, પ્રજાજનો નક્કી કર્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।